કેશોદ શહેરમાં રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કા અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં નાગરિકોને 50થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। કેશોદ શહેરની નગરપાલિકા કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકના જ ઉપલબ્ધ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકાના કર્મચારી અધ્યક્ષ પ્રવીણભાઈ વિઠલાણી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ હેઠળ કુલ 54થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી। સાથે સાથે અંદાજે 22 જેટલા સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ નાગરિકો સેવા માટે હાજર રહ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય, પોલીસ, રેવન્યુ, નગરપાલિકા સહિતના વિભાગો દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી પોતાની અરજીઓ રજૂ કરી, જેમાં અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અને બાકી રહેલી અરજીઓ માટે તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। પ્રવીણભાઈ વિઠલાણીના જણાવ્યા મુજબ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો અને સરકારી સેવાઓને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો છે। આ કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, એન્જિનિયર નાઘેરા સાહેબ, પોલીસ સ્ટાફ, બેંક પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। મારું નામ કુંભાણી અવિનાશ રતિલાલ। હું અહીંયા સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે આવ્યો છું અને અહીંયા નિઃશુલ્ક રીતે મારા કૂપનનું એડ્રેસ ચેન્જ કરી આપ્યું છે અને તાત્કાલિક ધોરણે કરી આપ્યું છે। સેવા સેતુ કાર્યક્રમમાં બહુ વ્યવસ્થિત અને સરસ કામગીરી થાય છે અને નિઃશુલ્ક પ્રમાણે થાય છે। અહીંયા કોઈ જાતનું ચાર્જ લેવામાં આવતું નથી।